આજે આપણે વાત કરીશું કે કેન્દ્ર સરકારની અગત્યની યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજનાની અંદર શું લાભ મળવાપાત્ર છે તે તમામ વિગતો આપણે વાત કરીશું. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર એટલે કે જે ખેડૂત મિત્રોને સાલ 12-8ની નકલની અંદર જે નામ હોય, વારસાઈની અંદર નામ હોય તે તમામને આ લાભ મળવાપાત્ર રહેશે. એટલે કે દર 4 મહિને એટલે કે દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો તેમના ડીબીટ એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવશે. એટલે કે 12 મહિના 1 વર્ષની અંદર 6000 રૂપિયા દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે આપણે વાત કરીશું તેના અંદર જરૂરી પુરાવા કયા કયા રહેશે. તો સૌપ્રથમ તેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવાની વાત કરીએ તો 8 આની નકલ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર જે આધાર કાર્ડની અંદર લિંક હોય તે નંબર ફરજિયાત હોવો જોઈએ. ત્યારબાદ જે તે કચેરીએ જમા કરાવવાનું રહેશે. ખેતીવાડી શાખાની અંદર તાલુકા પંચાયત હોય અથવા મામલતદાર અથવા ગ્રામ પંચાયત 3માંથી તમારે જે પણ લાગતી હોય ત્યાંનો સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. તો ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેના જરૂરી પુરાવા જમા કરાવવાના રહેશે. હવે વાત કરીએ આપણે કે લાભ કોને કોને મળવાપાત્ર રહેશે. એટલે કે શું લાભ નકલની અંદર 10 નામ હોય, 5 નામ હોય, 10 નામ હોય, 15 નામ હોય, 20 નામ હોય, તો એવું નથી કે એક જ જણાને લાભ મળવાપાત્ર રહેશે. નકલની અંદર જેટલા પણ નામ હોય તે તમામને આ લાભ મળવાપાત્ર રહેશે. એટલે દરેક જેટલા પણ નકલમાં નામ હોય તે તમામ લોકો ફોર્મ ભરાવી શકો છો. તમારે કોઈપણ જગ્યાએ ગયા વિના તમારે ઘરે જ બેઠા ઓનલાઈન અમારે ત્યાં ફોર્મ ભરી આપવામાં આવશે. તો સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવી તમામ માહિતી તમામ મિત્રો સુધી, તમામ ખેડૂતો સુધી, તમામ લાભાર્થીઓ સુધી પહોંચતી રહે.